अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। MDH જામનગર એટલે સૌરાષ્ટ્રનું પેરિસ, રજવાડી ઠાઠ અને જાકમજોળ ધરાવતું શહેર। પરંતુ જો તમે જામનગર શહેરના વોર્ડ નંબર 4ના હાથણી વિસ્તારની ગલીમાં પગ મૂકશો તો તમારા મનમાં રહેલી જામનગરની આ છબી ભાંગીને ભૂક્કો થઈ જશે। અહીં સ્માર્ટ સિટીના સપનાઓ જાણે કાદવમાં ખૂંપી ગયા હોય તેવી સ્થિતિ છે। 10 વર્ષ પહેલા હાથણી વિસ્તારનો મનપા વિસ્તારમાં સમાવેશ કરાયો ત્યારે સ્થાનિકોની આંખમાં એક ચમક હતી કે હાશ, હવે શહેરી વિસ્તારમાં ભળી જવાથી વિકાસ કાર્યો થશે। પરંતુ મનપા વિસ્તારમાં સમાવેશ થયાના એક દાયકા બાદ પણ અહીંના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। ખરાબ રસ્તાને કારણે શાળા જતા નાના ભૂલકાઓ પણ અહીં પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। અમારું બાળક 1 થી 5 ધોરણની શાળા છે, પણ એ બાળક જ્યારે 6ઠા ધોરણમાં આવે ત્યારે એને ફરજિયાત ભણવા માટે અહીંથી સાયકલ લઈને શહેરમાં જવું પડે છે। અને તમામ શાળાઓ છે એ 3 કિલોમીટરની ત્રિજ્યા કરતાં વધારે છે, એટલે એ બાળક 3 કિલોમીટર સાયકલ લઈને જાય છે। અને રસ્તો એટલો બધો ખરાબ છે, ચોમાસાની અંદર તો નીકળી શકાય એમ જ ન હોય, પણ રસ્તો એટલો બધો ખરાબ છે કે બાળક પડી જાય છે, ક્યારેક શાળાએ નથી જતું, ડ્રોપ આઉટના પ્રશ્નો પણ અમુક સમય થાય છે। નદીના કાંઠેવાડી વિસ્તારમાં છેલ્લા 3 પેઢીથી પુલ નથી। આને કારણે બાળકોને શાળાએ જવામાં, એમ્બ્યુલન્સને પહોંચવામાં અને સામાન્ય લોકોની અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે। શિક્ષણ, રસ્તો, ગટર લાઇન, પીવાનું પાણી આ તમામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત હાથણી વિસ્તારનો રહીશો તંત્ર પાસે એક જ માંગણી કરી રહ્યા છે, અમને જરૂરી સુવિધાઓ આપો। પરંતુ આ રજૂઆત બહેરા કાન તળે અથડાઈને પાછી ફરતી હોય તેમ અહીં કોઈ વિકાસ કામો નથી થતા। આ બાજુ નદી દરિયો નજીક છે, અમે ખારું પાણી પી પીને અમારા કેટલાય માણસને પથરી થઈ ગઈ છે। તો તમે ગામો ગામ સગવડ કરો છો, તો અમારું હાથણી ગામ મોટું છે તો કેમ કોઈ એમને સગવડ નથી કરી દેતું? પાણીના ટાંકા આવે તો ખાલી ટાંકામાં નથી ઠલવતા, એમને ઘરે ઘરે દઈને વયા જાય ને એ અડધા હોય તો હાજરમાં ભરે, હાજરમાં ના હોય ના ભરે, એને પાણી ન મળે। 15 દિવસે આવે, 10 દિવસે આવે પાણી। છેલ્લા 10 વર્ષમાં કોઈ પણ જાતની અહીંયા સુવિધા નથી આપી। અમે 4 વખત આ 10 વર્ષની અંદર મેયર, ચેરમેન, કમિશનર 4 બદલી ગયા, 4 ને લેખિત મૌખિક રજૂઆત કરી છે કે અમને પ્રાથમિક સુવિધા, રોડ, રસ્તા, ગટર અને પાણી આપો। તો અમને લાઇટો 2-4 આપી અને આ ટંકી ફિટ કરાવી દીધી, પણ આ ટંકી ભરવા કોર્પોરેશનના માણસો જ કોઈ ટેન્ડર ભરવા તૈયાર નથી। એના માણસો જ અહીંયા આવતા નથી આ લોકોને પાણી દેવા માટે। એ એમ કહે છે કે અહીંયા અમારી ગાડીઓ ખૂંચી જાય છે। બીજી તરફ જામનગરના મેયરે દાવો કર્યો છે કે અમે હાથણી વિસ્તારની સમસ્યા ઉકેલવા માટે સર્વે કરીને ટૂંક સમયમાં કાર્યવાહી કરીશું। જે હાથણી વિસ્તારમાં નગર સીમના જે આપણા રચનાબેનને પ્રશ્ન કરવામાં આવ્યો સભ્યશ્રીએ, એની તપાસની આપણે કમિશનર સાહેબને વાત કરેલી છે, ડીએમસીને વાત કરેલી છે। એનો સર્વે કરી અને ખરેખર યોગ્ય કાર્યવાહી કરવાની થતી હોય તો એમાં પૂરતું ધ્યાન આપી અને આગળની કાર્યવાહી કરશું। MDH ચણા મસાલા। હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। MDH